તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે અમદાવાદમાં રોગચાળો વકર્યો। રાજ્યમાં કોરોનાથી વધુ ફેલાઈ રહ્યો છે સ્વાઇન ફ્લૂ। કોરોનાથી પણ ઝડપી સ્વાઇન ફ્લૂ ફેલાઈ રહ્યો છે અને જે બાદ સ્વાઇન ફ્લૂએ રાજ્યભરમાં કાળો કહેર વર્તાવ્યો છે। તો એક મહિનામાં સ્વાઇન ફ્લૂના 180 જેટલા કેસ નોંધાયા। સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધી 9 લોકોના મોત નીપજ્યા। તબીબોના મતે સ્વાઇન ફ્લૂ મિક્સ ઋતુથી વકર્યો છે। ઠંડી ભેજવાળા વાતાવરણમાં સ્વાઇન ફ્લૂમાં વધારો નોંધાયો। ગરમી વધશે તેમ સ્વાઇન ફ્લૂના કેસ ઘટશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે અને કોરોનાથી પણ સ્વાઇન ફ્લૂ ઝડપી ફેલાઈ રહ્યો છે। તો હોસ્પિટલોમાં પણ દર્દીની લાંબી કતારો જોવા મળી રહી છે। એક મહિનામાં સ્વાઇન ફ્લૂના 180 જેટલા કેસ નોંધાયા। સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધી 9 લોકોના મોત નીપજ્યા। તબીબોના મતે સ્વાઇન ફ્લૂ મિક્સ ઋતુથી વકર્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને રોગચાળામાં વધારો નોંધાયો, શું માહિતી? જે સ્મિતા, અત્યારે હાલ બેવડી ઋતુ ચાલી રહી છે એટલે કે મિશ્ર ઋતુના કારણે થઈને અત્યારે હાલ રાજ્યની અંદર સ્વાઇન ફ્લૂના જે કેસ છે તે વધી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો એક મહિનાની અંદર 180 જેટલા સ્વાઇન ફ્લૂના કેસ સામે આવ્યા છે। સામે જ 9 જેટલા લોકોના મોત પણ થયા છે સ્વાઇન ફ્લૂના કારણે થઈને। અને આ એક એવો રોગ છે જેમાં શરદી, ખાંસી, ઉધરસ અને ઊંચો તાવ આવે છે, સાથે જ શરીરની અંદર કળતર થાય છે। અને આ જે સ્વાઇન ફ્લૂ જે છે તેના દર્દીઓ અત્યારે હાલ ઉનાળામાં જનરલી ઓછા મળતા હોય છે, પરંતુ ઠંડા વાતાવરણમાં સ્વાઇન ફ્લૂના કેસ વધારે હોય છે। પરંતુ અત્યારે હાલ રાજ્યની અંદર મિશ્ર ઋતુ ચાલી રહી છે, તેના કારણે થઈને સ્વાઇન ફ્લૂના જે કેસ છે તે વધી રહ્યા છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર 180 જેટલા જે કેસ નોંધાયા છે। આ બધા કેસની સ્ટડી જે કરવામાં આવી તેમાં એવું જાણવા મળ્યું છે કે જે દર્દીઓ છે તે લોકોને સૌથી વધારે શરદી, ખાંસી, ઉધરસના લક્ષણો છે, સાથે જ તે લોકો એસીવાળા વાતાવરણમાં વધારે રહેતા હોય અને ત્યારબાદ તે લોકો બહાર તડકામાં નીકળતા હોય ત્યારે પણ આ વસ્તુ થતી હોય છે, સાથે જ ઝાડા ઉલટી પણ થતા હોય છે। સ્વાઇન ફ્લૂના લક્ષણોની જેમ આપણે વાત કરી તો આજે સ્વાઇન ફ્લૂથી બચવા માટે થઈને લોકોએ ખાસ જે કહેવાય છે કે ભીડવાળા વાતાવરણમાં ના જવું જોઈએ, જ્યાં વધારે ભીડ હોય ત્યાં ના જવું જોઈએ, સાથે જ વારંવાર પોતાના હાથ ધોવા જોઈએ। અત્યારે હાલ જો રાજ્યમાં વાત કરવામાં આવે તો કોરોના કરતાં પણ વધારે ઝડપથી આજે સ્વાઇન ફ્લૂ જે છે તે વધી રહ્યું છે। સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે રાજ્યની અંદર। આપણે વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે। મિશ્ર ઋતુ હોવાના કારણે થઈને અત્યારે હાલ આ વસ્તુ થઈ રહી છે, પરંતુ સારી વાત એ છે કે ઉનાળામાં સ્વાઇન ફ્લૂના જે કેસ હોય છે તે ઘટતા હોય છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉચકાવાનો છે, એટલે કે ઉનાળો જે છે તે કહેવાય છે કે કાળઝાળ ગરમી વર્તાવશે અને જ્યારે પણ વધારે ગરમી પડે છે ત્યારે સ્વાઇન ફ્લૂના કેસ હોય છે તે ઓછા થઈ જતા હોય છે। તો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યની અંદર 9 જેટલા લોકોના મોત જે છે તે સ્વાઇન ફ્લૂના કારણે થયા છે અને ખાસ તબીબો અત્યારે હાલ બહાર ના નીકળવાની સલાહ આપતા હોય છે અને શરદી, ખાંસી થાય તો તરત જ તબીબ જોડે જઈને કહેવાય છે કે જરૂરી એવી સારવાર લેવા માટે થઈને પણ તેઓ જણાવતા હોય છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર જે સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે, આ કહેરના કારણે થઈને લોકોમાં પણ એક ભય છે। સામાન્ય રીતે જે પણ લોકોને શરદી, ખાવ અને તાવના લક્ષણો જણાય તે લોકોએ તબીબ પાસે જઈને સારવાર કરાવવી જોઈએ, તેવું પણ તબીબો અત્યારે હાલ જણાવી રહ્યા છે। જી, કે છેલ્લા કેટલા મહિનાથી આ સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે? જે સ્મિતા, જો વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન સ્વાઇન ફ્લૂના કેસ સૌથી વધારે નોંધાતા હોય છે અને ડિસેમ્બરમાં પણ વધારે નોંધાતા હોય છે। જો વાત કરવામાં આવે તો જાન્યુઆરીમાં પણ સ્વાઇન ફ્લૂના 25 જેટલા કેસ સામે આવ્યા હતા। ફેબ્રુઆરીમાં પણ સ્વાઇન ફ્લૂના કેસ ઘણા બધા સામે આવ્યા હતા, પરંતુ અત્યારે હાલ જો રાજ્યમાં વાત કરવામાં આવે તો 180 જેટલા કેસ જે નોંધાઈ રહ્યા છે। આ જે આંકડો છે એ ખરેખર ડરાવણો છે, કારણ કે સ્વાઇન ફ્લૂ એક એવો રોગ છે જેને ઘણા લોકો ચેપી રોગ પણ કહેતા હોય છે, કારણ કે શરદી, ખાંસી, તાવ અને ઉધરસ અને ઝાડા ઉલટીના કારણે થઈને થતું હોય છે। ઊંચો તાવ આવતો હોય છે વ્યક્તિને અને ત્યારબાદ તે આ સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવી જાય છે અને ખાસ તબીબો આ રોગ જ્યારે થતો હોય છે ત્યારે ડૉક્ટરની જોડે જઈને સારવાર લેવાનું જણાવતા હોય છે અને હોસ્પિટલમાં સારવાર લેવાનું વધારે યોગ્ય હોય છે। સાથે જો વાત કરવામાં આવે તો આ જે રોગ જે છે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે। ઘરમાં એક વ્યક્તિને જ્યારે સ્વાઇન ફ્લૂ થાય ત્યારે બીજા કે ત્રીજાને થવાની ભરપૂર સંભાવના હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ચેપી રોગ છે। એટલા માટે
માટે થઈને અત્યારે હાલ આ જે સ્વાઇન ફ્લૂનો રોગ છે તે રાજ્યમાં અત્યારે હાલ ખૂબ જ પૂર ઝડપે વધી રહ્યો છે, તેની ગતિ વધારે છે. એટલે એવું કહી શકાય કે જે રાજ્યની અંદર આ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઈ રહ્યા છે તે જ્યારે વધારે ગરમી પડશે ત્યારે ઘટશે. એટલે અત્યારે હાલ આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગરમીમાં વધારો થવા લાગ્યો છે. એટલે કે હવે જે સ્વાઇન ફ્લૂના કેસ છે તે ધીમે ધીમે ઘટશે તેવું પણ તબીબો જણાવી રહ્યા છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં કોરોનાથી વધુ ફેલાઈ રહ્યો છે સ્વાઇન ફ્લૂ, સાથે જ કોરોનાથી પણ ઝડપી સ્વાઇન ફ્લૂ ફેલાઈ રહ્યો છે. એક મહિનામાં સ્વાઇન ફ્લૂના 180 જેટલા કેસ નોંધાયા છે. તો સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધીમાં 9 લોકોના મોત નિપજ્યા છે. બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો.